જય માતાજી, કેમ છો બધા? મજામાં જ હશો? આશા કરું છું કે તમે બધા મજામાં જ રહો. અને આજે ફરી એકવાર તમારા માટે નવો વિડીયો લઈને આવી ગયો છું. ને આજે મિત્રો આપણે જઈએ છીએ ગોધપુર ગાત્રાળ માતાજીના દર્શન કરવા. તેમજ આજે છે મિત્રો પૂનમ, તો પૂનમના દર્શન તમને થાય. જે પણ કોઈ વિડીયો જોતા હોય બધાને માતાજી સુખી રાખે એવી આપણી પ્રાર્થના છે. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અને આપણે અત્યારે છે રસ્તા ઉપર, અને તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. અને ચેનલ ઉપર નવા હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટમાં લખજો જય માતાજી. અને વિડીયો તમારા મિત્રોને પણ આગળ શેર કરજો, એટલે એ પણ જોઈને મોજ કરી લે. તો આવી રીતે કઈક સુંદરનું મજાનું વાતાવરણ છે રસ્તા ઉપર. હવે થોડીક જ વારમાં આપણે માતાજીના દર્શન થશે. આજે તમને પણ દર્શન કરાવીશ વિડીયોના માધ્યમથી. તો આપણે પહોંચી ગયા છે ને નીચે મિત્રો આવો ગેટ છે ગોધમાં ડુંગરવાળી ગાત્રાળ માતાજીના મંદિરે. તો ચાલો આપણે ઉપર જઈને તમને માતાજીના દર્શન કરાવીએ. તો આપ બધા જોઈ શકો છો કે આપણે ગાત્રાળ માતાજીના દર્શન કરવા ગોધમાં ડુંગર ઉપર પહોંચી ગયા છે. અને અત્યારે અહીંનો કંઈક ત્યારે પણ ઘણા બધા ભાવિક ભક્તો બહાર ગામથી દર્શન કરવા પધાર્યા છે. અને આ છે મિત્રો નવું મંદિર જે હું તમને દેખાડી રહ્યો છું. અને આ સાઈડ છે જૂનું મંદિર જે પહેલાનું મંદિર છે. તો ચાલો આપણે તમને દર્શન કરાવીએ માતાજીના. કમેન્ટમાં બધા લખજો જય ગાત્રાળમાં. તો અત્યારે દર્શનમાં તો બહુ વાર લાગે છે. તમે મંદિરમાં અંદર પણ જોઈ શકો છો કે ફૂલે ફૂલ ટ્રાફિક આપણને જોવા મળે છે. તો ચાલો આપણે બીજું મંદિર છે ત્યાં તમને દર્શન કરાવવા લઈ જાઓ. અને અહીંયા પણ તમને દર્શન કરાવીશ થોડીક વાર પછી. તો આ છે મારી પાછળ તમને દેખાઈ રહ્યું છે એ બીજું મંદિર છે ને ત્યાં હું તમને જઈને દર્શન કરાવું. તો આપણે બીજા મંદિરમાં માતાજીના દર્શન કરવા જઈએ છીએ. તો આ તમને અત્યારે દેખાડી રહ્યા છે અહીંની જે પ્રસાદી. અને અહીંયા અત્યારે ચા બની રહી છે સરસ મજાની, તમને દેખાડી રહ્યો છું વિડીયોના માધ્યમથી. તો આપણે ગયા વખતે જે ભાઈ મળ્યા હતા આપણા સબસ્ક્રાઈબર, એ પણ અત્યારે આપણી સાથે છે. એ આપણી આગળ છે ને આપણે એમની વાસે છે. તો જોઈએ અત્યારે પાણીનો ટાંકાનો વાલ જોવા જાય છે. તો આપણે એ તમને દેખાડીએ. અને અહીંયા પણ તમે જોઈ શકો છો અત્યારે માતાજીના દર્શન કરવા ઘણા બધા ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે. અને સામેની સાઈડમાં ભાઈ આપણે ચડ્યો હોય પાણીનો ટાંકો વાલ ખોલવા, એટલે પાણી ભરાઈ જાય વહેલા ટાંકામાં આવે તો છે. કાનાભાઈ તમે શું કહેવા માંગશો? આવે એમ થોડુંક હોય યાર, શું છે? તો ભાઈ અત્યારે અમે આ નગારીઓ પથ્થર નથી, નગારીઓ ટીમ્બો છે. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ને કાનાભાઈ આપણે આગળ આગળ માર્ગદર્શન દે છે ને આપણે એની પાસે હાલ્યા જઈએ છે. પાછળથી તમે મારી પાછળ જોઈ શકો છો કે આખે આખું જંગલ જેવું બેકગ્રાઉન્ડ છે. સિંહ પણ જોવા મળી શકે છે. તો હવે આપણે ઉપર પહોંચી ગયા છે ને અહીંયા તમે જોઈ શકો છો કે આ ઝાડમાં રૂપિયાના સિક્કા ભરાવેલા છે. આની શું માન્યતા છે એ તમને બધાને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો. આની પણ એવી માન્યતા છે કે જે લોકોએ પાપ કર્યા હોય છે એ આની નીચેથી પસાર નથી થઈ શકતા, સામેની સાઈડમાં અટકી જાય છે. અને જે લોકોએ પાપ કર્યું નથી એ આ સાઈડમાં તમે જોઈ શકો છો એ જગ્યા ઉપરથી નીકળી જાય. આવી રીતે જગ્યા છે, આ પથ્થરની નીચે પથ્થર છે, એમાં થોડી એવી જગ્યા છે, એમાંથી નીકળી શકાય છે. અને આ છે હું તમને જે દેખાડી રહ્યો છું એ છે નગારીઓ ટીમ્બો. ચાલો હું તમને આને વગાડીને દેખાડું. અવાજ તમને કેવો સંભળાય છે એ મને કોમેન્ટમાં જણાવજો. અને પછી આપણે બીજા પથ્થરનો પણ તમને અવાજ સંભળાવશું, એ પણ તમને કોમેન્ટમાં જણાવજો. એટલે ખબર પડશે કે તમને કેવો લાગ્યો અવાજ. ને તમારે પણ આ જગ્યાએ આવવું હોય તો તમે પણ પહોંચી જ જજો દર્શન કરવા. એક ફેરે દર્શન કરવા આવશો ને મિત્રો, એટલે બીજી ફેરે તમે ગમે ત્યારે જુનાગઢમાં આવો એટલે તમારે ત્યાં દર્શન કરવા જવાનું મન થાય ને થાય. હવે આપણે પાછા જઈએ છીએ મંદિર તરફ. તો આશા કરીએ છીએ કે વિડીયો તમને પસંદ આવ્યો હશે ને.
નગારિયા ટીંબાના સરસ મજાના તમને પણ અવાજ સંભળાયો. અને અત્યારે અહીંયા ચા પાણી શરબત તેમજ સવારમાં નાસ્તાની પણ પ્રસાદી ચાલુ હતી, એ પણ મેં તમને વિડીયોના માધ્યમથી દેખાડી. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને અત્યારે જ શેર કરજો અને કમેન્ટમાં લખજો જય માતાજી. અને આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.